नमस्कार मित्रों, हिंदी में एक कहावत है ना कि जिंदगी के मसले कभी खत्म नहीं होते। कल कुछ और थे, आज कुछ और है और कल कुछ और होंगे। इसीलिए जिंदगी मुस्कुरा के जिए। જીવનના પ્રશ્નો છે ને એ ક્યારે પૂરા જ નથી થવાના। આપણે બધાય એક રેસમાં દોડીએ છીએ। કોઈકને ભવિષ્યની ચિંતા છે, કોઈકને સંબંધોની ચિંતા છે, તો કોઈને સમાજ શું કહેશે એની ચિંતા છે। તો આ બધા વચ્ચે એક જ સવાલ કે શું ક્યારેય આપણે સંપૂર્ણ ટેન્શન ફ્રી રહ્યા છે? એનો જવાબ છે ના। જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે પરીક્ષાની ચિંતા, નોકરી મળી તો જવાબદારી મળી, લગ્ન થયા તો પરિવારની ચિંતા, બાળકો થયા તો એમના ભવિષ્યની ચિંતા। પ્રશ્નો ક્યારે પૂરા થયા જ નથી અને ગયા પણ નથી। આપણે શું કરીએ? પ્રશ્નને દિલ પર લઈ લઈએ, સ્મિત ભૂલી જઈએ, કાલની સમસ્યાને લીધે આજ ન જીવીએ। સમસ્યા હોવી એ જીવન છે, પણ સમસ્યામાં ડૂબી જવું એ આપણી પસંદ છે। પણ પ્રશ્ન એ છે કે ખુશ રહેતા નહીં શીખીએ તો બધું સારું થઈ જાય પછી પણ ખુશ નહીં રહી શકીએ। એક વિચાર કરીએ કે માતા પિતા પાસે ઓછું હતું પણ તેમની પાસે સ્મિત હતું। આજની પેઢી પાસે બધું જ છે પણ ચહેરાની શાંતિ ગાયબ થઈ ગઈ છે। અપેક્ષાઓ વધી ગઈ છે અને સંતોષ ઘટી ગયો છે। જીવન ઇન્સ્ટાગ્રામની રીલ નથી જ્યાં માત્ર ખુશીની પળો જ દેખાય। દરેક માણસની લાઈફમાં દુઃખ, સંઘર્ષ અને પ્રશ્નો છે। ફરક એટલો છે કે કોઈ રડે છે, કોઈ લડે છે તો કોઈ હસીને આગળ વધે છે। જીવન કોઈને પરફેક્ટ નથી મળ્યું, પરંતુ જે મળ્યું છે તેને ખુશીથી જીવવાનું સમજદાર લોકો શીખી જાય છે।